હેલો મિત્રો, ગ્રામ સેવકની પરીક્ષાને માટે લગતા વિડીયો તો તમે જોયા જ હશે. જે લોકો વિડીયો જોયા છે, શોર્ટ્સ જોયા છે, એ લોકો ટેલિગ્રામ ચેનલમાં પણ જોડાયા છે. ત્યાં તેમને ગયા વર્ષના પ્રશ્નપત્રનું વિસ્તૃત એનાલિસિસ પણ જોવા મળ્યું હશે. અને જમીન અને ખાતર વ્યવસ્થાપન માટેની પીડીએફમાં પણ એમસીક્યુ અને શોર્ટ્સ નોટ જોવા મળી હશે, જે ટેલિગ્રામ ચેનલમાં મૂકેલી છે. આપણે ત્યાં પટેલ 15 આપણું ટેલિગ્રામ ચેનલ છે. આજે આપણે ગ્રામ સેવકની અંદર આપણા સિલેબસમાં રહેલા જમીન વિજ્ઞાનને લગતા 50 પ્રશ્નોનું સોલ્યુશન કરીશું. ખૂબ જ આધારભૂત સ્ત્રોત છે, જેમાંથી પ્રશ્ન આવવાની સંભાવના ઘણી વધારે છે. તો આપણે આપણા સેશનની શરૂઆત કરીશું. અને જે વિદ્યાર્થીઓ નવા છે એ લોકો ટેલિગ્રામ ચેનલ જોઈન કરી લો જલ્દીથી. તો શરૂ કરીએ આપણે હવે. પહેલો પ્રશ્ન છે, જમીન વિજ્ઞાનની કઈ શાખામાં જમીનનો અભ્યાસ છોડની વૃદ્ધિ, પોષણ, પાક ઉત્પાદન સંદર્ભમાં કરવામાં આવે છે? તો એ જમીન વિજ્ઞાનની કઈ શાખા પર? તો એડાફોલોજી. એ જમીનના ગુણધર્મોના સંબંધના છોડોના વિકાસ અને ખેતી માટે સાથે જોડવામાં આવે છે. તો બધું ટર્મિનોલોજી યાદ રાખવી ખૂબ જરૂરી છે. બીજો પ્રશ્ન, જમીન નિર્માણની પ્રક્રિયા સોઇલ ફોર્મેશન વિશે નીચેના વિધાનો તપાસો. પહેલું વિધાન છે, જમીન નિર્માણ એ અત્યંત ધીમી પ્રક્રિયા છે, જેમાં 1 ઇંચ પડ બનતા 200 થી 1000 વર્ષ લાગી શકે છે. આબોહવા એ જમીન નિર્માણનું એક સક્રિય પરિબળ છે. ત્રીજું, માતૃ ખડક એ જમીન નિર્માણનું નિષ્ક્રિય પરિબળ છે. તો સાચો જવાબ છે એમાં ડી, આપેલા તમામ. એટલે કે જમીન નિર્માણની પ્રક્રિયામાં આ બધા પરિબળો ભાગ ભજવે છે. આબોહવાની સજીવો સક્રિય પરિબળો છે, જ્યારે સમય અને ધાર અને માતૃ પદાર્થો એ નિષ્ક્રિય પરિબળો છે. આમાં તમને પૂછાઈ શકે છે પરીક્ષામાં ફેક્ટ તરીકે કે આબોહવા અને સજીવો એ કયા પ્રકારના પરિબળો છે, અથવા એવું પૂછી લે કે નીચેનામાંથી સક્રિય પરિબળો કયા છે જમીન નિર્માણ માટેની પ્રક્રિયાના. તો એ રીતે પ્રશ્નો પુષ્ટ કરીને પૂછે છે, અને એ માટે આપણે તૈયાર છીએ આ પ્રશ્નો પરથી. હવે જોડકા સ્વરૂપે પ્રશ્ન છે કે જમીનના ઘટકો અને તેનું પ્રમાણ. જમીન પદાર્થ, ખનિજ પદાર્થ, સંક્રિય પદાર્થ, જમીનનું પાણી, હવાનું, જમીનની હવા. તો એમાં કેટલા ટકા ની ટકાવારી કેટલી છે? તો એનો જવાબ છે કે આદર્શ જમીનમાં 50%, ઘન પદાર્થોમાં 45+, ખનિજ +5 સેન્દ્રિય એટલે 50, અને હવામાં 25% અને પાણીમાં 25%. એ રીતે 45% ખનિજમાં, 5% સેન્દ્રિય. એટલે કે આદર્શ જમીનમાં 50% ઘન પદાર્થ હોય છે, એમાંથી 45% ખનિજ અને 5% સેન્દ્રિય હોય છે. એ જ રીતે ટોટલ 50% છિદ્રો હોય છે, તો એમાં 25% હવામાં અને 25% પાણી. આ રીતે પણ ફેક્ટ આધારિત પ્રશ્નો પૂછી શકે છે આપણને. આગળ પ્રશ્ન જોઈએ, જમીનના કણોનો વ્યાસ એટલે કે ડાયામીટર મુજબ નીચેનામાંથી કઈ જોડ અયોગ્ય છે? તો અયોગ્ય છે સી, કાપના કરો 0.002 થી 0.002 મિલીમીટર. બારીક રેતી એ પણ સેમ જ છે. કાંકરી ગ્રેવલ 2 મિલીમીટરથી વધુ. અને જે ખોટું હતું માટીના કણો, તો માટીના કણોનો વ્યાસ હોય છે 0.002 મિલીમીટર. આગળનો પ્રશ્ન જોઈએ જોડકા સ્વરૂપે. ખનિજ અને તેના પ્રકાર. કિયોલિયનાઇટ, મોરેલોનાઇટ, ઇલાઇટ, ક્લોરાઇટ. તો કઈ જોડ સાચી છે એ આપણે ચકાસવાનું છે. તો આમાં ઓપ્શન સી ચારે જોડ સાચી છે. કિયોલિનાઇટનું પ્રકાર
પ્રમાણ હોય છે 1:1 પ્રકારનું ખનિજ. મોન્ટ મોરેલોનાઇટમાં હોય છે 2:1, 2:1. ઇલાઇટમાં હોય છે 2:1. ક્લોરાઇડ્સમાં હોય છે 2:1 પ્રકારનું ખનિજ. તમે ખાસ યાદ રાખી શકો છો. એટલે કે તમામ પ્રકારના સિલિકેટ ખનિજોના સ્તરના બંધારણમાં જરૂરી છે. આગળ પ્રશ્ન છે વિધાનને કારણે. થોડા પ્રશ્ન અઘરા લીધા છે મેં, જેથી કે ટ્વિસ્ટ કરીને લોકો પૂછી શકે તો આપણે બધી રીતે તૈયાર રહી શકીએ. તે વિધાન એ ભારે માટીવાળા જમીનની છિદ્રાળુ રેતાળ જમીન કરતાં વધારે હોય છે. કારણ માટીની જમીનમાં સૂક્ષ્મ છિદ્રાળુ કેન્દ્રોની સંખ્યા ઘણી વધારે હોય છે. તો એનો જવાબ આવે છે એ અને આર બંને સાચા છે, અને આર એની સાચી સમજૂતી આપે છે. એટલે કે માટીના કણો નાના નાના હોવાથી તેમાં છિદ્રાળુની કુલ સંખ્યા અને છિદ્રાળુતા રેતી જમીન કરતાં વધુ રહે છે. આગળનો પ્રશ્ન છે જમીનના સ્તરોની ગોઠવણી. ગોઠવણી પણ પૂછાઈ શકે છે. તો જમીનના સ્તરો, સોઇલ હોરિઝોન્સ. સૌથી ઉપર સેન્દ્રીય સ્તર કયું? ઓનું. ત્યારબાદ ઉપરનું ખનિજ સ્તર એ, નીચેનું સ્તર બી, અને છેલ્લું માતૃ પદાર્થનું સ્તર સી. એટલે એવો ઓપ્શન આપણે સિલેક્ટ કરવાનો છે જે ઓ, એ, બી, સી આવો જવાબ છે આપણો. આ ક્રમ યાદ રાખી લેવાનો આપણે. આગળનો પ્રશ્ન, 8મો પ્રશ્ન. નીચેનામાંથી કયા જૂથના પોષક તત્વો ગૌણ પોષક તત્વો તરીકે ઓળખાય છે? મેગ્નેશિયમ, કેલ્શિયમ, સલ્ફર, પોટેશિયમ, મેગ્નેશિયમ. 1, 2 કે 4, 2, 4 કે 5? માત્ર 2, 3, 5 કે આપેલા તમામ? તેનો સાચો જવાબ છે સી, 2, 3 અને 5. ગૌણ પોષક તત્વો એટલે કેલ્શિયમ, સલ્ફર અને મેગ્નેશિયમ. સી, સલ્ફર અને મેગ્નેશિયમ આ પોષક તત્વોના ગૌણ પોષક તત્વો છે. આગળનો પ્રશ્ન જોઈએ તો, અને NPK એટલે કે નાઇટ્રોજન, પોટેશિયમ વગેરે પ્રાથમિક મુખ્ય પોષક તત્વો છે. આગળનો પ્રશ્ન કે જમીન ક્ષમતા વર્ગીકરણમાં ખેતી માટે સૌથી ઉત્તમ અને કોઈપણ મર્યાદા વગરની જમીન કયા વર્ગની ગણવામાં આવે છે? તો એનો જવાબ આવે છે સી, વર્ગ 1. વર્ગ 1ની જમીન સઘન ખેતી માટે શ્રેષ્ઠ છે અને તેમાં કોઈ પણ ગંભીર મર્યાદા હોતી નથી. આગળનો પ્રશ્ન છે 10 નંબરનો. સામાન્ય રીતે ખેતીલાયક જમીનની વિશિષ્ટ ઘનતા ખાલી જગ્યા હોય અને જ્યારે બલ્ક ડેન્સિટી ખાલી જગ્યા હોય છે. તો સામાન્ય રીતે ખેતીલાયક જમીનની વિશિષ્ટ ઘનતા એ 2.65 હોય છે અને બલ્ક ડેન્સિટી 1.33. યાદ રાખી લેવાની આપણે. કણોની ઘનતા 2.65 અને બલ્ક ડેન્સિટી સામાન્ય રીતે 1.33 હોય છે. આગળનો પ્રશ્ન જોઈએ તો ખેડૂતના ખેતરમાં મકાઈના છોડના પાન પર જાંબલી કે લાલ રંગ જોવા મળે છે તો ગ્રામ સેવક તરીકે તમે કયા તત્વની ઓળખ જણાવશો? નાઇટ્રોજન, ફોસ્ફરસ, પોટેશિયમ કે ઝીંક? તો એનો જવાબ આવશે ફોસ્ફરસ. ફેક્ટ બેઝ પ્રશ્ન છે, થોડુંક આપણે પ્રેક્ટિકલ કહી શકીએ. અને મકાઈમાં એન્થોસાયનિનના જમા થવાને કારણે ફોસ્ફરસની ઉણપથી પાન જાંબલી રંગના દેખાય છે. જમીન વિજ્ઞાનના પિતા તરીકે તેને ઓળખવામાં આવે છે તે છે વીવી ડુપુચાઈ. ડુપુચાઈ એ પેડોલોજી અને જમીન વિજ્ઞાનના સ્થાપક માનવામાં આવે છે. આગળનો 13મો પ્રશ્ન છે કયા સોઇલ ઓર્ડરને કાળી કપાસની જમીન તરીકે ઓળખવામાં આવે છે જેમાં તિરાડો પડવાનો ગુણધર્મ હોય છે? જવાબ છે એનો વર્ટિસોલ્સ. વર્ટિસોલ્સમાં મોન્ટ મોરેલોનાઇટ ખનિજ હોવાથી તે ફૂલ અને સૂકતા તેમાં મોટી તિરાડો પડે છે. એટલે કે મોન્ટ મોરેલોનાઇટ ખનિજ હોવાથી
તે ફૂલે છે અને સુકાઈ જતા તેમાં તિરાડો પડે છે. નીચેનામાંથી કયું વિધાન અસત્ય છે? વિધાન સી અસત્ય છે. કોરડુ જમીન એ ખેતી માટે બિનઉપયોગી છે. કોરડુ જમીન એ ખેતી માટે સૌથી શ્રેષ્ઠ અને આદર્શ ગણાય છે. પ્રશ્ન સહેલો છે અને આ છે લખી દીધું છે પણ સૌથી શ્રેષ્ઠ છે. અહીં બિનઉપયોગી આપ્યું છે. નાનો શબ્દનો ફરક છે ખાલી. ખેતર જમીન જળધારણ શક્તિ ઓછી હોય છે, એ સાચું છે. માટીની જમીન ખેડવામાં ભારે પડે છે. હ્યુમસ એ જમીનનો કોલોઈડલ ભાગ છે અને ગોળાની જમીન ખેતી માટે સૌથી શ્રેષ્ઠ અને આદર્શ ગણી શકાય છે. આગળનો 15મો પ્રશ્ન કે જમીનમાં સેન્દ્રિય ખાતર ઉમેરવાથી નીચેનામાંથી કઈ ભૌતિક સ્થિતિઓમાં ફેરફાર આવે છે? તો સેન્દ્રિય ખાતર ઉમેરવાથી જમીનનું બંધારણ સુધરે છે, જમીનની બલ્ક ડેન્સિટી ઘટે છે, જમીનની છિદ્રાળુતા વધે છે. તો આ ત્રણ ફેરફાર આવે છે. તમામ ભૌતિક અને રાસાયણિક સ્થિતિમાં સકારાત્મક સુધારો જોવા મળે છે. ભારતની કઈ જમીન નદીઓ દ્વારા વહાવી લાવવામાં આવતા કાંપથી બનેલી છે અને સૌથી ફળદ્રુપ છે? જવાબ છે કાંપની જમીન. ભારતની કાંપની જમીનમાં સૌથી વધુ વિસ્તાર 45.6% છે, જે ખેતી માટે ખૂબ ઉપયોગી છે. 17મો પ્રશ્ન જમીન ધોવાણના તબક્કા વિશે નીચેના વિધાન તપાસો. સ્પ્લેશ ધોવાણ એ પાણી દ્વારા થતા ધોવાણનો પ્રથમ તબક્કો છે. સી ધોવાણ એ ખેડૂતો દ્વારા જલ્દી નોંધી શકાતું નથી. ગલી ધોવાણ સામાન્ય રીતે ખેત કામગીરીથી વિતાવી શકાય છે. તેનો સાચો જવાબ છે માત્ર 1 અને 2. જમીન ધોવાણના તબક્કાઓમાં જોઈએ તો સ્પ્લેશ ધોવાણ એ પાણી દ્વારા થતો ધોવાણનો પ્રથમ તબક્કો છે અને સી ધોવાણ એ ખેડૂતો દ્વારા જલ્દી નોંધી શકાતું નથી, એટલે કે જલ્દી પાકી શકાતું નથી. ગલી ધોવાણ એટલું મોટું હોય છે કે તે સામાન્ય રીતે ખેત કામગીરીથી મિટાવી શકાતું નથી, એટલેથી તે વ્હીલ ધોવાણમાં શક્ય છે. એટલે એ વસ્તુ વ્હીલ ધોવાણમાં શક્ય છે. જમીનના સૌથી નાના ત્રિપરિમાણીય એકમને શું કહેવામાં આવે છે? તો એને પેડોન કહેવામાં આવે છે. પેડોન એ જમીનનો અભ્યાસ કરવા માટેનો સૌથી નાનો પાયાનો ભૌતિક એકમ છે. જમીનનો સૌથી નાના ત્રિપરિમાણીય એકમ શું કહે છે? પેડોન. અને એ સૌથી નાનો પાયાનો ભૌતિક એકમ છે. યાદ રાખવા જેવી વસ્તુ છે. સેન્દ્રિય કાર્બન પરથી સેન્દ્રિય પદાર્થ ગણવા માટે કયા પરિબળો ઉપયોગી છે? તો સેન્દ્રિય પદાર્થ માટે 1.724, એટલે સેન્દ્રિય પદાર્થ સેન્દ્રિય કાર્બન ગુણ્યા 1.724ના સૂત્રથી ગણવામાં આવે છે. એટલે જે પરિમાણ માંગ્યું છે બેમેલન ફેક્ટર, તો બેમેલન ફેક્ટર એ પૂછી શકે કે કેન્દ્રીય કાર્બન પરથી સેન્દ્રિય પદાર્થ ગણવા માટેનું બેમેલન ફેક્ટર કયું છે? બેમેલન ફેક્ટરની મૂલ્ય શું છે, કિંમત શું છે? તો એની કિંમત છે 1.724. આગળનો 20મો પ્રશ્ન જમીનમાં પોષક તત્વોની પ્રાપ્યતા માટે સૌથી અનુકૂળ પીએચ ગારો કયો માનવામાં આવે છે? સૌથી અનુકૂળ ગારો 6.5 થી 7.5 નો ગણવામાં આવે છે. આગળનો પ્રશ્ન જોઈએ. કારણ કે તે તટસ્થ પીએચ ની આસપાસ પોતાના મુખ્ય અને સૂક્ષ્મ પોષક તત્વોને છોડને સરળતાથી મળી રહે છે. આગળનો પ્રશ્ન રાતી જમીનનો લાલ રંગ નીચેનામાંથી કોની હાજરીને કારણે હોય છે? આપણે બધા સૌ જાણીએ છીએ કે લાલ રંગ આયર્ન ઓક્સાઇડ ના લીધે હોય છે. જો ઓપ્શનમાં આયર્ન ઓક્સાઇડ ના આપે અને હેમેટાઇટ આપે તો પણ કન્ફ્યુઝ થવું નહીં. લક્ઝરી કન્ઝપ્શન શબ્દ કયા પોષક તત્વ માટે સૌથી વધુ વપરાય છે? પોટેશિયમ. પોટેશિયમ એ એવું તત્વ છે જે છોડ તેની જરૂરિયાત કરતાં વધુ શોષી લે છે, છતાં તે ઉપજમાં સીધો વધારો કરતું નથી. વિધાન તરીકે પણ પૂછી લે, એક ફેક્ટ તરીકે પણ આપણને પૂછી શકે છે. જોડકું વિભાગ એ જમીન સુધારક અને વિભાગ બી જમીનનો પ્રકાર. ચૂનો, જીપ્સમ, આયર્ન પાયરાઇટ. ચૂનો કઈ જમીનમાં વધુ પાકે? એસિડિક જમીનમાં.
જીપ્સમ ક્ષારીય જમીન, આયન પાલિયર પણ ક્ષારીય જમીન. એસિડિક જમીન માટે ચૂર્ણ અને ક્ષારીય જમીન માટે જીપ્સમ કે પાયરાઇટ વપરાય છે. આગળ 24મો પ્રશ્ન, ડાંગરના ખેતરમાં નાઇટ્રોજનનું નુકસાન ઘટાડવા માટે ખાતરના કયા વિસ્તારના સ્થાપિત કરવું જોઈએ? તો ડાંગરના ખેતરમાં નાઇટ્રોજનનું નુકસાન ઘટાડવા માટે રિડ્યુસ ઝોનમાં ખાતરનું સ્થાપિત કરવું જોઈએ. 25મો પ્રશ્ન, પર્ણરંધ્રની હિલચાલમાં અને છોડમાં રોગ પ્રતિકારક શક્તિ વધારવા માટે કયું તત્વ જવાબદાર છે? જવાબ છે પોટેશિયમ. પોટેશિયમ પર્ણવર્ધન ખોલવા અને બંધ કરવા માટે અને છોડની એકંદરે તંદુરસ્તી જાળવવા માટે મુખ્ય કાર્ય કરે છે. નીચેનામાંથી કઈ જોડ સૂક્ષ્મ પોષક તત્વોની છે? તો નીચેનામાંથી કઈ જોડ સૂક્ષ્મ પોષક તત્વોની છે? આયર્ન, ઝિંક, કોપર અને મેંગેનીઝ. 4 છે. 27મો પ્રશ્ન, જમીનનું સૌથી મહત્વ અને વ્યાપક ખનિજ કયું છે જે રેતીના કણનો મુખ્ય ઘટક છે? તો રેતીના મુખ્ય ઘટક છે ક્વાર્ટઝ. ક્વાર્ટઝ એ જમીનમાં સૌથી વધુ જોવા મળતું અને અક્ષય સામે પ્રતિરોધક ખનિજ છે. લઘુત્તમ સિદ્ધાંત કોના દ્વારા આપવામાં આવ્યો છે? જસ્ટિન વોન લિવિંગ. લઘુત્તમ સિદ્ધાંત કોના દ્વારા આપ્યો છે? જસ્ટિન વોન લિવિંગ. લિવિંગને જણાવ્યું પાકની ઉપજ જ તે પોષક તત્વ દ્વારા મર્યાદિત થાય છે કે જે જમીનમાં સૌથી ઓછી માત્રામાં હોય છે. 29મો પ્રશ્ન, ડુંગળી અને રાઈ જેવા પાકોના તીખાસ અને તેલના નિર્માણ માટે કયું તત્વ અગત્યનું છે? તો એ લોકો એના માટે સલ્ફર અગત્યનું છે. સલ્ફર એમિનો એસિડ બનાવે છે જે તેલીબિયામાં તેલ અને વિશિષ્ટ ગંધ એ જવાબદાર છે. 30 નંબરનો પ્રશ્ન, જમીનમાં રહેલા કુલ છિદ્રાવકાશની ગણતરી કરવા માટે કયું સૂત્ર વપરાય છે? એટલે કે જમીનની પોરોસિટી, ટોટલ પોરોસિટીની ગણતરી માટે કયું સૂત્ર વપરાય છે? એના માટેનું સૂત્ર છે 1 - બલ્ક ડેન્સિટી ડિવાઇડેડ બાય પાર્ટિકલ ડેન્સિટી ઇન્ટુ 100. છિદ્રાંકની ટકાવારીમાં શોધવા માટે બલ્ક ડેન્સિટી અને પાર્ટિકલ ડેન્સિટીનો ગુણોત્તર 1માંથી બાદ કરી 100 વડે ગુણવામાં આવે છે. પૃથ્વીના પોપડાના બંધારણ અંગેના વિધાનો તપાસો. જવાબ આવે છે આપેલા તમામ. પૃથ્વીના પોપડામાં ઓક્સિજન સૌથી વધુ પ્રમાણમાં હોય છે. સિલિકોન એ બીજું સૌથી વિપુલ પ્રમાણમાં હોય છે અને એલ્યુમિનિયમનું પ્રમાણ પોપડામાં આશરે 8.1% જેટલું હોય છે. તેથી આપેલા વિધાન તમામ સાચા છે. જો ક્રમ કે પૂછે આપણને તો પૃથ્વીમાં પોપડા મુખ્યત્વે તત્વોના ક્રમમાં જો સૌપ્રથમ ઓક્સિજન અને પછી બીજા ક્રમમાં આવે સિલિકોન. 25 નંબર, જોડકા જોડ ખડકોના પ્રકાર અને અગ્નિસ્તર ખડક, જલકૃત ખડક, રૂપાંતરિત ખડક. તો પહેલામાં અગ્નિકૃત ખડકનું ઉદાહરણ છે ગ્રેનાઇટ. જલકૃત ખડકનું ઉદાહરણ છે ચૂનાનો પથ્થર અને રૂપાંતરિત ખડકનું ઉદાહરણ છે આરસ પહાડો. આગળનો પ્રશ્ન જોઈએ 33મો, જમીન નિર્માણના પરિબળો બાબતે નીચેનામાંથી કઈ જોડ યોગ્ય છે? તો ચારેય જોડ યોગ્ય છે. જમીન નિર્માણમાં આબોહવા એ સક્રિય પરિબળ છે. જીવ સૃષ્ટિ એ પણ સક્રિય પરિબળ છે. માતૃત્વ પદાર્થો એ નિષ્ક્રિય પરિબળ છે. સમય પણ નિષ્ક્રિય પરિબળ છે. યાદ રાખી લેવાના આપણે. આર્નોલ્ડ અને સ્ટાઉનના વર્ગીકરણ મુજબ આબોહવા સજીવો સક્રિય અને જ્યારે સમય અને ખડકો નિષ્ક્રિય પરિણામ છે. વૈજ્ઞાનિકોના નામ પર યાદ રાખી લેવાના. કોઈક વાર પૂછી લે છે કે ભાઈ જમીન નિર્માણના પરિબળોનું વર્ગીકરણ કયા વૈજ્ઞાનિકો દ્વારા કરવામાં આવ્યું? આગળનો પ્રશ્ન છે કે જમીનના ટેક્સચર અને તેના ગુણધર્મો બાબતે કયું વિધાન ખોટું છે? હવે આવા પ્રશ્ન પર ખાસ યાદ રાખવાના પરીક્ષામાં ઉદાહરણમાં પ્રશ્ન વાંચવામાં ભૂલ ના થવી જોઈએ. તો માટીવાળા જમીનમાં હવા અને પાણીની અવરજવર સૌથી ઝડપી હોય છે. આ વિધાન ખોટું છે. માટીવાળી જમીનમાં છિદ્રાળુ સૂક્ષ્મ હોવાથી તેમાં હવા અને પાણીની અવરજવર રેતાળ જમીન કરતાં ધીમી હોય છે.
અહીંયા ઝડપીની જગ્યાએ ધીમી. જમીનનું પોતે એટલે કે જમીનનું ટેક્સચર જમીનના મૂળભૂત ગુણધર્મો છે, જેને ખેત દ્વારા બદલી શકાતું નથી. રેતાળ જમીન હલકી જમીન કહેવાય છે. ગોરાડુ જમીન એ ખેતી માટે સૌથી અનુકૂળ માનવામાં આવે છે. આગળનો પ્રશ્ન જોઈએ કે સેન્દ્રિય પદાર્થનું પ્રમાણ વધવાથી જમીનની વિશિષ્ટ ઘનતા ઘટે છે. કારણ સેન્દ્રિય પદાર્થ પોતાની ઘનતા ખનિજ કણો કરતાં ઓછી હોય છે. તેનો સાચો જવાબ છે વિકલ્પ એ. એ અને આર બંને સાચા છે, અને આર એની સાચી સમજૂતી આપે છે, એટલે કે વિધાન એ સાચું છે અને આર એની સાચી સમજૂતી આપે છે. આગળનો પ્રશ્ન જોઈએ 36મો. આંતરરાષ્ટ્રીય સોઇલ સાયન્સ સોસાયટી મુજબ જમીનના કણોને કડીના તેના ચડતા પ્રમાણમાં ગોઠવો. તો એમાં પહેલો ક્રમ આવશે માટી, પછી કાપ, બારીક વરછત. ફેક્ટ આધારિત બી પૂછી લે આપણને કે ISS મુજબ સૌથી મોટું સૌથી નાનું ક્રમ એનું છે માટીનું. યાદ રાખ, માટી, કાપ, બારીક અને બરછટ. સૌથી નાનું કદ કોણ હોય છે? બારીક માટીનું. અને સૌથી મોટું કદ કોણ હોય છે? બરછટ. માટી અને બરછટ. આગળનો 37મો પ્રશ્ન કે કયા ખનિજો 2:1 પ્રકારના વિસ્તરણ પામતા સિલિકેટ ક્લે ખનિજો છે? તો મોન્ટ મોરેલોનાઇટ અને વર્મિક્યુલાઇટ આ બંને સિલિકેટ ક્લે ખનિજો છે. અને આ બે જે ખનિજો છે મોન્ટ મોરેલોનાઇટ અને વર્મિક્યુલાઇટ, જેનું પ્રમાણ 2:1 હોય છે, તે પાણી મળતા ફૂલે છે. આપણને એવું પૂછે કે નીચેનામાંથી કયા ખનિજો પાણી મળતા ફૂલે છે, તો તમે આ બંને વિકલ્પમાં આપેલા હોય તો તમે ટીક કરી શકો છો. એ રીતે ઊંધો પ્રશ્ન પણ આવી શકે છે. એટલે આપણે આવી રીતે 360 ડિગ્રીથી પ્રશ્ન કોઈ બી બાજુથી પૂછી શકે એ રીતે આપણે પ્રશ્ન લીધા છે. સામાન્ય રીતે રેતાળ જમીનની છિદ્રતા ખાલી જગ્યા હોય છે, જ્યારે માટી જમીનની છિદ્રતા ખાલી જગ્યા હોય છે. તો એ રેતાળ જમીનની છિદ્રતા 35 થી 50% હોય છે, અને છિદ્રાળુ જમીનની માટીવાળી જમીનની છિદ્રતા 40 થી 60% હોય છે. રેતાળ જમીનના છિદ્રો મોટા પણ સંખ્યામાં ઓછા હોય છે, જ્યારે માટીવાળી જમીનમાં સૂક્ષ્મ છિદ્રોની સંખ્યા વધુ હોવાથી કુલ છિદ્રતા વધી જાય છે. આગળનો પ્રશ્ન 39મો કે એક ખેડૂતના ખેતરની જમીન ક્ષારીય છે અને તેનું pH 8.5 થી વધુ છે, તો તેને સુધારવા માટે શું કરવું જોઈએ? એસે ગ્રામ સેવક હોય આપણે તો આ વસ્તુને સુધારવા માટે આપણે શું સૂચન આપી શકીએ? એટલે જમીનમાં જીપ્સમ ઉમેરવાથી રહેલા કેલ્શિયમ જમીન પર વધારાના સોડિયમને દૂર કરીને ક્ષારીય જમીનને સુધારે છે. એટલે જીપ્સમ એમ કરવાથી કેલ્શિયમ વધે જમીનમાં કેલ્શિયમ વધવાથી સોડિયમને દૂર થશે, સોડિયમ થોડું ઓછું થાય અને ક્ષારીય જમીન સુધારે. 40મો પ્રશ્ન કે જમીનના ઓક્સિજનનું પ્રસરણ દર માપવા માટે કયો એકમ વપરાય છે? તો ODR એટલે ઓક્સિજન ડિફ્યુઝન રેટ માપવા માટે પ્રતિ ચોરસ સેન્ટીમીટર દીઠ મિનિટમાં વજન આધારે માપવામાં આવે છે. આગળનો પ્રશ્ન છે ભારતની કાપની જમીન વિશે નીચેના વિધાનો તપાસો. તો ત્રણેય વિધાન સાચા છે. નદી જન્ય જમીન તરીકે ઓળખાય, ભાંગર તરીકે ઓળખાય, જૂના કાપની જમીન એ ભાંગર તરીકે ઓળખાય, અને જમીનમાં પોટાશનું પ્રમાણ વધુ પણ ફોસ્ફરસ ઓછું હોય છે, એટલે આ વિધાન પણ સાચા છે. ભાંગર એટલે જૂનું અને ખાદર એટલે નવા કાપની જમીન. વિભાગે સોઇલ ઓર્ડર અને જમીનના પ્રકારો. જોડકા જોડો એટલે કે ઓર્ડર અને જમીનના પ્રકાર. એરડીસોલ્સ ની અંદર કયા જમીનના પ્રકારની અંદર આવે છે? એરડીસોલ્સ. રણ જમીનમાં શું આવે? એરડીસોલ્સ. હિસ્ટોસોલ્સ એ સેન્દ્રિય જમીન છે, સોરી. વર્ટિસોલ્સ એ કાળી જમીનમાં હોય છે. એરિડોસોલ્સ એ શુષ્ક રણ માટે, અને હિસ્ટોસોલ્સ એ પિત્ત એટલે કે સેન્દ્રિય માટે, અને વર્ટિસોલ્સ એ કાળી જમીન માટે વપરાતા શબ્દ છે, એટલે કે જે તે જમીનની અંદર આવતા શબ્દ છે, ઓર્ડર્સ છે. આગળનો પ્રશ્ન છે પોષક તત્વની ઉણપ
ઇન્ડિકેટર પ્લાન્ટ્સ બાબતે કઈ જોડ સાચી છે? આપેલી તમામ જોડ સાચી છે. બોરોન એટલે કે સૂર્યમુખી, પોટેશિયમ બટાકા, ફેરસ જુવાર, બટાકામાં પોટેશિયમ હોય, જુવારમાં ફેરસ હોય, સૂર્યમુખીમાં બોરોન હોય. આમ છોડ જે તે પોષક તત્વોની ઉણપ પ્રત્યે અત્યંત સંવેદનશીલ હોવાથી ઉણપના લક્ષણોને ઝડપી દર્શાવે. 44મો પ્રશ્ન, નાઇટ્રોજનયુક્ત ખાતર અને તેના ગુણધર્મો માટે કયું વિધાન ખોટું છે? ખોટું કયું વિધાન છે એ પૂછેલું છે આપણને. તો વિધાન બી ખોટું છે. તો કે એમોનિકલ ખાતરનું નિક્ષાલન નાઇટ્રેટ ખાતર કરતાં વધુ હોય છે. એમોનિકલ ખાતરનું નિક્ષાલન નાઇટ્રેટ કરતાં વધુ હોય છે, પરંતુ એમોનિકલ ખાતરનું જમીનના કણો સાથે ચોંટી જાય છે, તેથી તેનું નિક્ષાલન નાઇટ્રેટ કરતાં ઓછું હોય છે. એને વધારાની જગ્યાએ ઓછું આવશે. આવા વિધાનોમાં આપણને પૂછી શકે છે ફેક્ટ આધારિત પ્રશ્નો. નાઇટ્રેટ ખાતરો જમીનમાં અત્યંત ગતિશીલ હોય છે. સામાન્ય રીતે બેઝિક અવશેષ અસર છોડ પર પડે છે, અને એમોનિયમ સલ્ફેટ ડાંગરના પાકને ઉત્તમ ખાતર ગણાય છે. એટલે કે એમોનિયમ સલ્ફેટ એ ડાંગરના પાક માટે એક ઉત્તમ ખાતર ગણવામાં આવે છે. 45મો પ્રશ્ન વિધાન કારણવાળો પ્રશ્ન છે કે જમીનમાં સેન્દ્રિય પદાર્થો ઉમેરવાથી જમીનની બફરિંગ ક્ષમતા વધે છે. એનું કારણ કે બફરિંગ ક્ષમતા જમીનના પીએચમાં થતા અચાનક ફેરફારને અટકાવે છે. એના માટે જવાબ એ સાચો છે. એટલે કે બંને વિધાન કારણ સાચા છે. સેન્દ્રિય પદાર્થો કોલોઇડલ હોવાથી તે જમીનમાં પીએચને સ્થિર રાખવામાં મદદરૂપ થાય છે. પાછો એક ક્રમ આવે છે કે પાણી દ્વારા થતા જમીનના ધોવાણના તબક્કાઓની તીવ્રતાના ક્રમમાં ગોઠવો. તો વરસાદના ટીપાથી સ્પ્લેશ શરૂ થાય છે, પછી આખું પડ, પછી નાની નળીઓ અને અંતે મોટા કોટરો એટલે કે પહેલા સ્પ્લેશ, પછી આખું પડ એટલે સીટ, નાની નળીઓ એટલે રીલ અને અંતે મોટા કોટરો એટલે ગલી. સ્પ્લેશ, સીટ, રીલ અને ગલી. 47મો પ્રશ્ન, કયા જૈવિક ખાતરો ફોસ્ફરસની પ્રાપ્યતા વધારવા માટે વપરાય છે? તો ફોસ્ફરસ સોલ્યુબિલાઇઝર અને BAM એટલે માઇક્રોરાઇઝર, આ બે જૈવિક ખાતરોના ફોસ્ફરસની પ્રાપ્યતા વધારવા માટે ખૂબ ઉપયોગી છે. PSB એટલે ફોસ્ફરસને ઓગાળે છે, અને VM વર્સિક્યુલર એબ્લિસ્ક્યુલર માઇક્રોરિયા તેનું શોષણ કરે છે. આગળનો 48મો પ્રશ્ન, મગફળીના ખોળમાં નાઇટ્રોજનનું પ્રમાણ આશરે ખાલી જગ્યા હોય છે, જ્યારે FIMમાં તે ખાલી જગ્યા હોય છે. તેનું પ્રમાણ કેટલું હોય છે આ બંને વસ્તુઓનું? 7 એટલે કે ખોળ એ સંધ્યા ખાતર છે, તો તેમાં નાઇટ્રોજન વધુ હોય છે, જ્યારે છાણિયા ખાતરમાં તેની માત્રા 0.5 જ હોય છે. આગળનો પ્રશ્ન 49મો પ્રશ્ન, એક ખેડૂતે તેના ખેતરમાં રાઈ અને મગફળી વાવી છે. તેના છોડના નવા પાન પીળા પડી રહ્યા છે અને નસરો લીલી છે. તો તમે કયા તત્વનો ઉપયોગની સલાહ આપશો? આ પ્રેક્ટિકલ પ્રશ્ન એક છે. આપણે ગ્રામ સેવક તરીકે હોઈએ તો આપણે આ કિસ્સામાં, ઘટનામાં, આ પરિસ્થિતિમાં શું સૂચન આપી શકીએ? તો આપણે કહી શકીએ છીએ કે સલ્ફર એટલે કે તેલીબિયામાં સલ્ફરની ઉણપ નવા પાન પર પીળાશ લાવે છે અને તેલના ટકા માટે જરૂરી છે. એટલે તેલીબિયામાં સલ્ફરની ઉણપથી તેના નવા પાન પર પીળાશ આવે છે. અને છેલ્લો પ્રશ્ન, સામાન્ય રીતે કઠોળના પાક માટે રાસાયણિક ખાતરોનો આદર્શ ગુણોત્તર કયો હોય છે? નાઇટ્રોજન, પોટેશિયમ અને ફોસ્ફરસ અને પોટેશિયમ. એનું પ્રમાણ હોય છે 1:2:1, એટલે કે કઠોળ નાઇટ્રોજન જાતે બનાવે છે, તેમને ફોસ્ફરસની સૌથી વધુ જરૂર હોય છે, એટલે એનું ગુણોત્તર 1:2:1 છે. જવાબ છે સી. આમ જોવા જઈએ તો ટોટલ 150 પ્રશ્ન છે જમીન વિજ્ઞાનના. આ પ્રશ્નનું લેવલ તો તમે જોયું જ છે મિત્રો. તો આશા રાખું છું કે તમને પ્રશ્ન કેવા આવી શકે, કઈ રીતના પૂછાય છે પ્રશ્ન. આપણે એ રીતે પ્રશ્ન સિલેક્ટ કર્યા છે કે જે એક પ્રશ્ન સોલ્વ કરો તો તમે એને 2 બાજુથી 3 બાજુથી મલ્ટી ડાયમેન્શન રીતે તમે એને જવાબ આપી શકો છો જ્યારે પણ આપણને પ્રશ્ન પરીક્ષામાં આવે છે ત્યારે.
અને ખૂબ ઓથેન્ટિકેટેડ શોર્ટમાંથી પ્રશ્નો બનાવેલા છે. આવી જ ફાઇલો આપણે એમસીક્યુની ફાઇલો આપણે પીડીએફ આપણી ટેલિગ્રામ ચેનલમાં મૂકી છે. તો અને યુટ્યુબ પર તમે ચેનલ પર નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરો, વિડીયોને લાઈક કરો અને આવી જ વધુ માહિતી જોઈએ તો આપણી ટેલિગ્રામ ચેનલ @કેમ પટેલ 14 જેની લિંક આપણે યુટ્યુબના ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે. ત્યાંથી તમે ટેલિગ્રામ ચેનલ જોઈન કરી દો અને ગ્રામ સેવકના સિલેબસની બાકીના ટોપિક્સના પણ આવી જ રીતે આપણે એમસીક્યુ સિરીઝ લાવીશું. એટલે આજથી જ આપણે આ એમસીક્યુ સિરીઝ ચાલુ કરી છે અને બાકીના સિલેબસના ટોપિક માટે પણ આપણે આ પ્રકારે એમસીક્યુ લાવવાનું છે. તો જમીન વિજ્ઞાનના આપણે આજે 50 પ્રશ્નો જોઈએ. આવા જ ટોટલ આમાં પરીક્ષાલક્ષી પ્રશ્નો 150 છે. 150 પ્રશ્નો આપણે બનાવ્યા છે અને આ ખૂબ પરીક્ષામાં કામ લાગશે, ખૂબ ઉપયોગી બનશે. તો આશા કરું છું કે આપ સૌને પ્રશ્નોમાં સમજવામાં થોડી તકલીફ નહીં પડી હશે અને તમે પ્રશ્નનું લેવલ જોઈ શકો છો. અને આ 50 પ્રશ્નોની પીડીએફ જો તમારે જોઈતી હોય તો આપણી ટેલિગ્રામ ચેનલ પરથી તમે લઈ શકો છો. અને ટેલિગ્રામનું ગ્રામ સેવક માટેનું એક અલગ ગ્રુપ પણ છે ટેલિગ્રામ ચેનલ પર, જેમાં બધા વિદ્યાર્થીઓ જ ગ્રામ સેવકની તૈયારી કરતા વિદ્યાર્થીઓ જોડાયા છે. તો તમે પણ જોડાઈ શકો છો. ફરીથી મળીશું આવા જ એક નવા સેશનમાં. તો મિત્ર રજા લઉં છું. જય હિન્દ, જય ભારત.